નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસનો મામલો, જ્યાં જામીન મળ્યા બાદ પાયલગોટીનો મોટો ધડાકો। તેને પોલીસ સામે માર માર્યાના પાયલગોટીએ આક્ષેપ કર્યા છે। અમરેલીમાં પાયલગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જ્યાં ગામ વિઠ્ઠલપુર નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ત્યારે પાયલગોટીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા, જ્યાં પોલીસ તંત્ર દ્વારા અન્યાય થયા હોવાનું રટણ કર્યું। ત્યારે પોલીસે અન્યાય કર્યો ને રાત્રે ઘરેથી ઉપાડી ગયા તેવા આક્ષેપ કર્યા। ઘટના બની એનો મેં રાત્રે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ। હું એને મોકલવા માંગુ છું અને તમને પણ આપીશ, ઝેરોક્સ કરાવીને મેં લખ્યું છે, હું બતાવું તમને। એફએસએલમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું। એફએસએલમાં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને। એફએસએલમાં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં, એ મેઇન પ્રશ્ન એ જ છે। અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કાંઈ થાય નહીં। જેની બેન કે ને હું કરું એવું તો કાંઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ। રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કાંઈ બોલી શકું। 2 દિવસ વીતી ગયા, હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે। એ હું કૌશિકભાઈ વેકરિયા, જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી આરે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને